મેસી ફર્ગ્યુસન 6028 મેક્સ પ્રો બરાબર. એમાં અમે આ ફ્રન્ટ લોડર બનાવ્યું છે, 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર છે. હવે એની અંદર ક્યુઆરસી મોડલ છે. આવું 4 ક્યુઆરસી ફોલ્ડિંગ મોડલ છે. ફ્રન્ટ લોડર આને કહેવાય, ફોલ્ડિંગ મોડલ ફ્રન્ટ લોડર કહેવાય. આ સ્પેશિયલ અમે રિક્વાયરમેન્ટ કસ્ટમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે બનાવ્યું છે. એના જો કંપની છે એની અંદર ઓછી જગ્યામાં કામ કરવાનું હોય છે, એટલે નાના ટ્રેક્ટર ઉપર આપણે 4 વ્હીલ ડ્રાઈવ ઉપર ફ્રન્ટ લોડર બનાવ્યું છે. આનું બકેટ છે 3 ફૂટનું બકેટ છે ને જેટલી બી બધી પીનો વાપરેલી એ બધી એ નેટની પીનો છે, ગ્રીસ કપવાળી પીનો છે બધી ને 4 વ્હીલર ટ્રેક્ટર છે. જેટલા બી આપણા જેની અંદર હાઇડ્રોલિકની પાઇપો યુઝ થઈ છે, બધી 4000 PSIની પાઇપો છે. હાઇડ્રોલિકના સિલિન્ડરો 5 સીલના ઓરિજિનલ સિલિન્ડર છે ને ટોટલ બધું મટીરિયલ બધું હેવી ડ્યુટી યુઝ કરેલું છે. આની અંદર બધું 6 mm હેવી ડ્યુટી મટીરિયલ યુઝ કરેલું છે અને ફોલ્ડિંગ સિસ્ટમવાળું બનાવ્યું છે આપણે ને એક્સપોર્ટ ક્વોલિટી કામ કર્યું છે એની અંદર. ને જેટલું બી વેલ્ડિંગ આમાં મારેલું છે બધું CO2નું વેલ્ડિંગ છે. જેટલા બી જોઈન્ટ છે, ધારો કે એની ચેચિસ છે, એમાં બધું CO2નું વેલ્ડિંગ મારેલું છે. અને બોલ્ટ જેટલા બી આપણે આના યુઝ કરેલા છે આની અંદર ચેચિસની અંદર બધા TVSના ઓરિજિનલ બોલ્ટ યુઝ કરેલા છે ને પૂરો હેવી ડ્યુટી બનાવેલું છે, ફૂલ ફિનિશિંગમાં બનાવેલું છે. અને આગળ બ્લેડ આપી છે એ આપણે ફોલ્ડિંગ આપી છે ને કસ્ટમરને ઘસાઈ જાય એટલે બદલી પણ શકાય એ રીતની. ને બકેટે હેવી ડ્યુટી 4 mmનું બકેટ બનાવ્યું છે એનું. ને એનું જે કંપનીનું જે મિકાડો કંપનીનું ઓરિજિનલ કંટ્રોલ વાલ યુઝ કરેલું છે, સ્ટાન્ડર્ડ કંપનીનું. ટોટલી જેટલી બી આપણે એની અંદર મટીરિયલ યુઝ કર્યું છે બધું ઓરિજિનલ જ યુઝ કર્યું છે, કોઈ બી વસ્તુ ડુપ્લિકેટ યુઝ નહીં કર્યું. આ ધારો કે આ પિન છે, પિનની અંદર જે આ બોલ્ટ નાખ્યા છે એ પણ ઓરિજિનલ છે, હાઈ ટેન્શનના બોલ્ટ છે. એટલે કોઈ વસ્તુ આપણે આમાં ડુપ્લિકેટ યુઝ નહીં કરવું, બધું ઓરિજિનલ મટીરિયલ યુઝ કર્યું છે. હવે આને ચાલુ કરીને બતાવી દઈએ છીએ, એની હાઇટ કેટલી રહે છે, કેટલા ફૂટ ઉપર આવવા લોડ કરી દે છે, એ બધું તમને ચાલુ કરીને વર્કિંગ કરીને બતાવી દઈએ છીએ. જો લગભગ 11 ફૂટ જેવી હાઇટ થઈ ગઈ છે આની. હવે આવા બકેટ નીચું આવશે એટલે એવા લગભગ 8.5 ફૂટ ઉપર આરામથી લોડ કરી દે ગમે તેવું. હવે આપણે ટ્રોલી લગભગ ગુજરાતની જે ટ્રોલી હોય છે લગભગ 4.5 ફૂટથી 5 ફૂટની હાઇટ ઉપરની હોય છે, કેમ કે આપણા જે ટ્રોલીના ટાયર હોય 916ના વપરાય છે, એટલે 4.5 ફૂટ જેવી હાઇટ હોય ટ્રોલીની. એટલે ટ્રોલીમાં આરામથી લોડ કરી દે આવવા. નાનું ઊંચું કરીને ચેચિસની મજબૂતાઈ બતાવી દઈએ કે એની ચેચિસની મજબૂતાઈ. વેલ્ડિંગ બધું CO2નું કર્યું છે ચેચિસની અંદર. અને નીચું કરીને જો આખી ચેચિસની હેવી ડ્યુટી ચેચિસ બનાવી છે. ચેચિસમાં વેલ્ડિંગ મારેલું બધું CO2નું છે. આ બધા ટાયર જો હવામાં આવી ગયા છે. કામ બધું એક્સપોર્ટ ક્વોલિટી કર્યું છે. આપણે કંપનીનું આવું પરફેક્ટ આપણા ફ્રન્ટ લોડર દહેગામ, આપણું ગામ છે દહેગામ ને કોન્ટેક્ટ નંબર છે 9722727412. અને જે ફિટ કરવું હોય તો આમાં હેવી ડ્યુટી ટ્રેક્ટરની જરૂર પડે. ધારો કે 15 HP ટ્રેક્ટરો આવે, 15-20 HP એમાં એની અંદર ના થાય. આમાં હેવી ડ્યુટી મેસી જોઈએ કાં તો કુબાટો ટ્રેક્ટર હોય, એવા 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર હોય ને મિની ટ્રેક્ટર, એની અંદર જ આવા ફિટ થાય. બાકી પેલા જે આપણા મહિન્દ્રાના આવે ને 15-20 HP એની અંદર ના મજા આવે ફિટ કરવાની. એની માટે શું છે, આગળની ચેચિસ હેવી હોવી જોઈએ, એટલે હેવી ચેચિસ હોવી જરૂરી છે આની અંદર.